જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો આજ તો વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે અને ઓલા બે ભાઈ બહેન સૂતા છે અને આજ મારે માખણ કરવાનું છે, ઘી ગરમ નહીં તો જો બતાવું। તો માખણ થઈ જાય પછી ઘી ગરમ કરવાનું છે। જો દર્શ ઉઠી ગયો ને નીચે આવ્યો, એનું બેન તો કઈ ના ઉઠી ગયા, લેસન કરે છે। કાંઈનું બેન નો અંબાઈ બ્રશ તારાથી, પેલે ધોજો હો। બે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। હાલો હવે નીચે જાય પછી પપ્પા આવશે। હાલો સ્કૂલેથી આવી ગયા એમને? તો સ્કૂલે મજા આવી ક્યાં આજ કઈ હતું નવીન? ના, કોર્સ પૂરો થઈ ગયા ને ઓય મેં કીધું અરે હું કઈ ચાલુ થઈ ગયું છે હજી છોકરાને દાખલા ન આવડતા એ શીખવાડે પછી પૂછવાના ઓય। તો હમણાં પરીક્ષા આવી જાય। હા હજી તો વાર મહિના દી કાંઈ વાર નહીં લાગે, ત્યાં 10 તારીખ તો થઈ ગઈ ને। મમ્મી કીધું 20 થી, પણ હું એથી ઓછા કહું કારણ કે એમાં દશેરાની રજા રવિવાર એ બધી નથી આ જોઈ એટલે એટલી બધી રજા હોવાથી એટલે હવે બાળકોમાં 15 દિવસ જેવું છે, હજી 6 માસિક પરીક્ષા। અમારે દશેરા પછી ભણાને નોરતા પેલાય છે પરીક્ષા ગણ। હે હા, અમુક સ્કૂલમાં નોરતા પેલાય છે, આપણે નોરતા પછી રાખી એ હારું નોરતા પછી રાખે, ઈ માથા ગોતો નહીં વાંચવાનો થોડો સમય રહે। એમ નહીં આ સ્કૂલ નોરતા પહેલા પરીક્ષા હોય તો હું પછી પાછું ભણવાનું? હા, એ લોકોને બીજા સેમેસ્ટર નું ભણાવે એક એક પાઠ, એ હાવ કડે ચડી જાય ને પછી પાછું નવ સત્ર ખુલે ને તો યાદ ન હોય છોકરાઓ। એટલે જ કહું છું, એ બધું પાછું ભૂલાઈ જાય ને અહીંયા બીજા સત્ર ને બરોબર ચોપડા બધી લેવાઈ ગયું હોય અને એક એક પાઠ હલાવે બધામાં, ત્યાં વેકેશન પડી જાય। હા પણ ઈ પાછા વેકેશન ખુલતા તમે પાઠમાંથી પૂછો ને છોકરાઓને તો ઈ કઈ ના હું એ જ આકડી બોલવાની હતી કે આ બંગડી હાથમાં હું લઈને રખ, આ ઈનલને માપની બંગડી હોય, બંગડી કઈક લેવાની છે, તઈ ગરબીમાં રહીશે તો કઈ તો ઈ લઈ આવશું ને બતાવીશું આંજક નામે હું ખરીદી કરી આવી કા ખરીદી હું કરી આવી। તો તડકો હારો છે, આજ તો હારો તડકો છે, કાલે હતો જ આઈ જઈશે જો તડકો ઉગાડ થઈ ગયો છે। હા લીધું હે અહીંયા અર્ધન નીકળવા માંડ્યું છે। એક તો ચણા ફેવરિટ છે, હું ચણા ફેવરિટ છે એમ। ઓય આવું છે ઢોકળી જેવું, કઠોળ ખવાય, ઈ ઢોકળી નથી, ઈ રોટલાનું શાક, રોટલાનું શાક રસાવાળું, છાસ ને અથાણા ખવાય, ઈ તો બધું હોય। છાસ અથાણા મરચું હળદર એવું બધું છે। કંઈક વેચવા આવી ગયા ઈ તો આપણે અહીં ચાલુ જ હોય, ખબર જ છે હે વેચવાનું। ચાલો જમવા। રોટલી જે અમે ડ્રેસ લેવા આવ્યા છીએ બાબા માટે પરિવારમાં આપણે પુરુષ સરનામું લઈ જાય આપણે પરિવાર આપણે માંગનાથ રોડમાં કયું કહેવાય એપાર્ટમેન્ટ? વલ્ભાશ્રયમાં નીચે પેલો જ છે ને અમારા નીચે અંડરગ્રાઉન્ડમાં પરિવારમાં આવ્યા। જો તમે નાના બાબા માટે કાંઈ પણ ખરીદી કરવી 0 વર્ષથી 5-7 વર્ષ સુધી બધાના કપડાં મળી જાય, એટલે પૂગી જાજો બરાબર। તો અમે તો જો લઈ લીધી 2 જોડી, એક આ લીધી અને એક આવડી બીજી લીધી, આ લીધી 2 જોડી। તો જો પરિવારમાં અમે આવી ગયા છીએ, અહીં આપણે 0 વર્ષથી 5 થી 7 વર્ષ બાબા બેબી માટે દરેક કપડાં મળી જશે બરાબર। હું તમને સરનામું નીચે લખી દઈશ અને અમે સિલેક્ટ કરી લીધી છે 2 જોડી, એવડી 2 જોડી। તમને કેવી લાગી ખાસ કોમેન્ટમાં જણાવજો અને બહુ કામ સરસ છે ભાઈનું। ભાઈ આપનું શુભ નામ શું છે?
દિવ્યેશભાઈ જો એની આમાં વર્ષોથી કપડાં લઈ જઈએ હજી કપડામાં કોઈ દી ફોલ્ટ નથી છોકરાઓની બધી ખરીદી આવી આમાં ગઈ છોકરા હવે મોટા થઈ ગયા હવે 8-8 વર્ષના થઈ ગયા આ નાના બાબા માટે છે છે. ઓ હોય અને માં બિચારી રિક્ષા ક્યાં ચડી ગઈ છે ડિવાઈડર ઉપર અને આ બસનો તો ભૂકડો બોલી ગયો છે આ ભીતે તૂટી ગઈ આમ તો જો પણ ઓ માય ગોડ સારું થઈ ગયું છે હો ભાઈ હા ઓલી રિક્ષા આખી ઉલાડી ઓલી 4 વ્હીલ વાળાને લાગી ગયું અને આ જો દિવાલે એ દિવાલનો ભાગ તૂટી ગયો ને આખું બધું હા એ તો મેં જોયું રિક્ષા ડિવાઈડરમાં છે ને ઓલી બસ આવ જુનાગઢ પોરબંદર વાળી છે મેરડીમાંના મંદિર પાસે થયું છે બરોબર બહુ ટ્રાફિક હો સુગંધ આવી સીધા રસોડામાં ઘરી ગયા બે શેની સુગંધ આવી બે ને જો હા હિનલને સુગંધ આવી હતી ઠેક લઈને આવ્યા કાં ભાવિન આજ રજા હતી તો સદુપયોગ કરી લઈ તઈ અને દર્શભાઈ નાસ્તો કરે છે એને આયરે આવવું પડે બહાર જઈને એટલે ના ઈ અંદર રાખી છે કબાટમાં હવે પછી ફ્રી થાવું તઈ બતાવશું કટલેરી છે હા સાંજે બતાવી દઈશું હિનલબેન ની કટલેરી કા હિનલબેન હા કે જે મારા બેન દીકરો આવ્યો છે મોટા બાપુની દીકરી બેન છે એને દીકરીને ત્યાં બાબુ આવ્યો છે તો શુક્રવારે છે ત્યાં લાડવાનો પ્રોગ્રામ હા એને શું કે હા એ જબલું ઈ કહેતા હોય ને કંઈ બીજું કહેવાય અત્યારે મને યાદ નહીં આવે હા ટૂંકમાં ગિફ્ટ કહીએ આપણે હા એટલે શુક્રવારે જવાનું છે તો મેં કીધું હાલો આજ લઈ આવે એટલે આપણે આજ બપોરે ગયા હતા એ બતાવશું સાંજે અને આજ શાક લેવા ગયા હતા દર્શભાઈ હાયરે આવ્યો દર્શ ખાય છે ડોડો મકાઈ અને સોડા અમાર દર્શનું વિચિત્ર જ કામ હોય કા દર્શ હામુય નહીં જોવે ઈ ખાવા મશગુલ હોય ને એટલે કાંઈ જવાબ જ નહીં હિનલબેન અમારા લેસન કરે છે ઈ નો આવે આયરે એને ઘરે રહેવું હોય હા હો હવે દર્શભાઈ લેસન આવે કા દર્શ તો જો રસોડામાં શાક પડ્યું છે ચોરા ને હા હો જો ચોરા કાઢ્યા છે જેમાં હા એ જે તો સરપ્રાઈઝ પાછી બનાવવાની છે અમે તો એમાંથી જ ઊંચાનું આવ્યું મરચા ને ચીભડા ને ટમેટા ને ગાજર ને બટેટા અને હાંજનો સરપ્રાઈઝ આ ફુદીનો ને કોથમીર અને આ હાંજની સરપ્રાઈઝ તો હાલો હવે રસોઈ બનાવવા માંડી કારણ કે આજે તો સરપ્રાઈઝ બનાવવાની છે એટલે બનાવતા વાર લાગશે પાણી બનાવીશ ને બટેટા બાફવા મૂકીશ ને એટલે વાર લાગી જાય એમાં તો હાલો હવે કામ ધંધે લાગી જાય બીજું શું સારું સારું ખાવું હોય તો કામ નહીં કરવું પડે તમારે ઠીક તમારે ત્રણેયને ઓર્ડર મારવો કે મમ્મી આ બનાવી દે અને કરવાનું મારે લેવા તો તમારે જવું પડે મને આવડે છે ગાડી મેં શું કીધું મને ગાડી લઈ દો પછી હું આઈથે જ લઈ આવીશ કાંઈ તમને એમ નહીં કહું ભાવિન મને લઈ આવી દો એમ હા તો હાલો હવે હું મારું કામ કરવા માંડું તમે તમારું કામ કરો હિનલબેન તો જમવાય માંડીશ તો બોલતી નથી આજ નો અવાજ નીકળે એની થાળીમાં શું છે આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે અને આ પાણી પુદીનાનું ઈ પુદીનાનું પાણી કાંઈ ન આ દર્શને અમારે નકરી સેવ ખાવાની હોય કારણ કે એને પાણીપુરી ને એવું કાંઈ ન ભાવે તો હાલો હવે પાણીપુરી ખાઈ લી કા હવે સીધી હાલો બેસી જાય જમવા એ તો ગાડીની સફાઈ થાય છે કાદર્શ એક નંબર થઈ ગઈ ને ધૂળ ભરી હતી